નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્ગ 3ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બોક્સ દ્વારા યુટ્યુબ ચેનલના માધ્યમથી દૈનિક ધોરણે અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ જે 5 સવાલોની આપણે એક ડેઇલી સિરીઝ શરૂ કરી છે, એ સિરીઝના ભાગ સ્વરૂપે આજે આપણે વર્ગ 3ની પરીક્ષાને સ્પેશિયલી ધ્યાને લઈને સાયન્સ અને ટેકનોલોજીના એવા સવાલો કે જે સમયાંતરે કરંટ અફેર્સનો હિસ્સો પણ રહ્યા હોય એવા સવાલો ઉપર આપણે હળવી ચર્ચાઓ કરવાની છે. દોસ્તો, બીજી એક ખાસ વાત યાદ રાખો કે ગુજરાતભરના યુવાનો આજે વર્ગ 3ની પરીક્ષામાં સફળ થવા માટે થઈને તનતોડ મહેનત કરી રહ્યા છે, પણ તમારું સિલેક્શન વધુ ને વધુ માત્રામાં જ્યારે તમે માર્ક્સ કવર કરશો ત્યારે થવાનું છે. એટલા માટે વધુ માર્ક્સ મેળવવા માટે થઈ અને તમારે એક એક પ્રશ્ન પાછળ અને એક એક માર્ક્સ પાછળ ખૂબ જ તકેદારી ભરી મહેનત કરવી પડશે અને એ હેતુથી તમારે એકસાથે ઘણા બધા અલગ અલગ વિષયોને ધ્યાનમાં લેવા પડશે. કોઈ એક કે બે વિષયોને ધ્યાનમાં લઈ અને એનું જ વારંવાર વાંચન કરવાથી તમારી જે જરૂરિયાતો છે એ સંતોષાવાની નથી અને એ હેતુથી આપણે આ સેશનમાં સાયન્સ અને ટેકનોલોજીનો વિષય છે એને પણ સામેલ કરીએ છીએ અને આજની આ જે ચર્ચા છે એ ડેફિનેટલી ક્લાસ 3ને ધ્યાનમાં રાખીને જ તે આપણે આગળ વધારવાની છે. તો આપણી ચર્ચાનો જે પહેલો સવાલ છે દોસ્તો કે ભાઈ ક્રાયોજેનિક એન્જિનમાં ઈંધણ તરીકે કયા દ્રવ્યોનો ઉપયોગ થાય છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં આયોજિત થયેલી ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ક્લર્ક લેવલની પરીક્ષા જેમણે અપિયર કરી હશે એમના માટે આ સવાલ જે છે એ ઘણો બધો પરિચિત સવાલ હશે, કારણ કે આ પ્રકારનો સવાલ ક્લર્કની એક્ઝામમાં પૂછવામાં આવેલો છે. ઓકે, તો હવે આપણો મૂળ આમાં ઉદ્દેશ એ છે કે આપણે ક્રાયોજેનિક એન્જિન જે છે એ ટેકનોલોજી વિશે પહેલાં થોડી માહિતી મેળવી લઈએ. ઓકે, તો બેઝિક બાબતની વાત કરું તો ક્રાયોજેનિક એન્જિન છે એ ઉપયોગમાં કઈ જગ્યાએ આવે છે, પછી આપણે એના ઈંધણ તરીકે કયા દ્રવ્યનો ઉપયોગ થાય છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે લોકોએ નામ સાંભળ્યું હશે GSLV, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ભારતની અવકાશ સંશોધન સંસ્થા છે ઈસરો, અને ઈસરો દ્વારા વિવિધ પ્રકારના ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવા માટે થઈ અને જે અવકાશ પરિવહન પ્રણાલી અંતર્ગત અત્યાર સુધીમાં સામાન્ય ભાષામાં આપણે જેને રોકેટ્સ કહીએ છીએ એ જે રોકેટ્સ તૈયાર કર્યા છે એની આ ચોથી પેઢી છે. ઓકે, ઈસરોએ જે સૌથી પહેલી પેઢી વિકસાવી હતી એને આપણે SLV-3 એટલે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 તરીકે ઓળખીએ છીએ. એની જે બીજી પેઢી હતી દોસ્તો એને આપણે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે ASLV તરીકે ઓળખીએ છીએ. આ બંને પેઢી વર્તમાનમાં કાર્યરત નથી, નિવૃત્ત થઈ ચૂકેલી છે. પણ ત્રીજી મહત્વની પેઢી છે જેને તમે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV કહો છો, અને PSLV થી પણ વધુ તાકાતવાળી ટેકનોલોજી એટલે GSLV એટલે કે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે સેટેલાઇટને ઉપગ્રહમાં છોડવા માટેની રોકેટની આ કેટલામી પેઢી થઈ તો કે ભાઈ ચોથી એટલે કે 4th જનરેશન પેઢી થઈ. હવે આ જે GSLV છે દોસ્તો એ રોકેટમાં ઈંધણ દહનના અલગ અલગ 3 તબક્કાઓ હોય. તમને સામાન્ય રીતે એક વાતનો તો ખ્યાલ આવતો જ હશે કે ભાઈ કોઈ પણ એન્જિન છે એનું મૂળ કામ શું છે તો કે ભાઈ ઈંધણનું વ્યવસ્થિત રીતે દહન કરવું, એમાંથી ઉર્જા છૂટી પાડવી, બરાબર. તો GSLVમાં જે ઇન્જન વપરાય છે એમાં ઈંધણ દહનના 3 તબક્કાઓ હોય છે. એમાં જેનો પહેલો તબક્કો હોય છે એમાં ઘન પ્રકારનું બળતણ વાપરવામાં આવે છે. બીજો તબક્કો હોય છે એમાં લિક્વિડ એટલે કે પ્રવાહી પ્રકારનું બળતણ વાપરવામાં આવે છે. જ્યારે GSLVનો જે ત્રીજો તબક્કો છે, ત્રીજો અને અંતિમ તબક્કો, શબ્દો બરાબર સમજો, એ જે તબક્કો હોય છે દોસ્તો એ હોય છે ક્રાયોજેનિક તબક્કો. એટલે હવે તમને ખ્યાલ આવતો હોવો જોઈએ કે અહીંયા જે મેં ક્રાયોજેનિક શબ્દ જે આપણા સવાલનો મુખ્ય હીરો છે, બરાબર, એ કોની સાથે ડાયરેક્ટલી રિલેશનમાં છે તો કે ભાઈ GSLVમાં. ઓકે, હવે જુઓ, આ જે ક્રાયોજેનિક શબ્દ છે એનું ઓરિજિન આપણે શોધીએ તો આ એક પ્રકારનો ગ્રીક વર્ડ છે. ક્રાયોસ શબ્દ ઉપરથી ક્રાયોજેનિક શબ્દ આવ્યો છે અને ક્રાયોસનો મતલબ થાય અતિશય ઠંડી અથવા તો અતિશય નીચા તાપમાનવાળી પરિસ્થિતિ. એક્સ્ટ્રીમલી કોલ્ડ કન્ડિશન ઇઝ કોલ્ડ ક્રાયોસ સ્ટેટ એટલે કે ક્રાયોજેનિક અવસ્થા. તો હવે આપણને સવાલ થાય કે ભાઈ આને અતિશય નીચા તાપમાનવાળી સ્થિતિ અહીંયા કેમ સર્જાણી, તો કે એનું એક કારણ છે. ક્રાયોજેનિક એન્જિન છે એ એના ઈંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરે છે. મતલબ કે આપણો આ જે સવાલ છે દોસ્તો એનો જવાબ આવશે અહીંયા બી છે, પ્રવાહી હાઇડ્રોજન લિક્વિડ H લિક્વિડ હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન.
તો હવે જુઓ, હાઇડ્રોજન અને ઓક્સિજન પૃથ્વીની સામાન્ય પરિસ્થિતિમાં વાતાવરણની અંદર વાયુમય અવસ્થિતિમાં હોય છે, મતલબ કે એનું ગેસિયસ સ્વરૂપ આપણી સામે હોય છે. પણ આ ગેસિયસ સ્વરૂપ જે છે, તો તમે જાણતા હશો કે ભાઈ વાયુના અણુઓ ખૂબ વિશાળ માત્રામાં ફેલાયેલા હોય છે. એનો ઈંધણ તરીકે ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ પડે, એટલા માટે આપણે એને પ્રવાહી સ્વરૂપમાં તબદીલ કરતા હોઈએ છીએ. તો પ્રવાહી સ્વરૂપમાં જ્યારે આપણે એને તબદીલ કરવા હોય તો એ સમયે આપણે એવું શું કરીએ કે જેથી કરીને વાયુમય અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા મળે? તો ભાઈ એનો બેઝિક સિદ્ધાંત છે કે એનું તાપમાન તમે ઘટાડી દો. ઓકે, તો જુઓ, હાઇડ્રોજન છે ને એનું લિક્વિડ સ્વરૂપ, લિક્વિડ ફોર્મ આપણને મળે છે -252 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, -252 ડિગ્રી સેલ્સિયસે હાઇડ્રોજન વાયુમાંથી પ્રવાહીમાં તબદીલ થાય. એવી જ રીતે ઓક્સિજન વાયુ સ્વરૂપ હોય એ આપણને -183 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહીમાં તબદીલ થાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસે પાણી છે એ ઘન સ્વરૂપમાં તબદીલ થાય, અને એ પણ આપણા માટે અત્યંત કઠિન અને કપરી સ્થિતિ થાય. તો અહીંયા તો જુઓ, -252 ડિગ્રી સેલ્સિયસ અને -183 ડિગ્રી સેલ્સિયસ આવા એક્સ્ટ્રીમલી કોલ્ડ કન્ડિશન વાળું જો એન્જિન હોય તો એ કોણ છે? ક્રાયોજેનિક એન્જિન. તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે? પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન. દોસ્તો, બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખો, હજુ ક્રાયોજેનિક એન્જિનને આપણે સમજવું હોય એની ટેકનોલોજી, તો હજુ આપણે આની ઉપર 30 મિનિટ સુધી ચર્ચા કરી શકીએ એટલું એની સાથે કન્ટેન્ટ સંકળાયેલું હોય છે. પણ મેં તમને અગાઉ કીધું કે આ ચર્ચા સ્પેશિયલી આપણે ક્લાસ 3 ને ધ્યાનમાં રાખીને કરવાની છે. તો તમારી પરીક્ષાની જરૂરિયાત એટલી છે. આ 4 ઓપ્શન જીએમસીની પૂછાયેલી પરીક્ષાના મુખ્ય ઓપ્શન છે. બીજું, હજી જો આને ડિટેલમાં તમારે સમજવું હોય તો આ જે બંનેનું મિશ્રણ અહીંયા આપણે ઈંધણના દ્રવ્યો તરીકે વાપરીએ છીએ, એમાં મુખ્ય ઈંધણ એટલે મેઇન ફ્યુઅલ તરીકે લિક્વિડ હાઇડ્રોજન હોય, જ્યારે પ્રવાહી ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એ ઓક્સિડાઇઝર એટલે કે ઈંધણ જે છે એને સળગવામાં મદદરૂપ થાય એવું એડિશનલ આસિસ્ટન્ટ ફ્યુઅલ હોય છે. સમજાય છે? હું તમને એનું બેઝિક ઉદાહરણ આપું. તમે લાકડું સળગાવો, લાકડું બરાબર સળગે નહીં ત્યારે તમે કાગળના કેટલાક ટુકડા નાખતા હો. એ જે કાગળના ટુકડા જે છે એ ઝડપથી સળગે અને એના લીધે લાકડું પણ ઝડપથી સળગે. તો અહીંયા જે કાગળના ટુકડા છે એ મુખ્ય ફ્યુઅલ નથી, એ એના આસિસ્ટન્ટ ફ્યુઅલ છે. તો સેમ હિયર ઓક્સિજનનું પ્રમાણ એમાં કેવું હોય? ઓછું હોય, એ ઝડપથી સળગે અને એના લીધે કોણ ઝડપથી સળગે છે? પ્રવાહી હાઇડ્રોજન. તો આ પહેલો ક્વેશ્ચન ક્રાયોજેનિક ટેકનોલોજી સાથેનો છે. તમે પૂછાયેલા પ્રશ્નો ઉપર નજર નાખશો તો આવા સવાલ તમને પૂછવામાં પણ આવ્યા છે કે ક્રાયોજેનિક ટેકનોલોજી કયા ક્ષેત્ર સાથે પણ સંકળાયેલી છે? જવાબ આવશે અવકાશ પરિવહન. તો આટલી ચર્ચાઓ જે છે એનાથી આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ દોસ્તો આગળ વધીએ. આજનો આ સેશન, આ શ્રેણીનો બીજો સવાલ આપણે છે કે ભાઈ ભારતની એક કઈ મિસાઇલ છે કે જે અંતરની દ્રષ્ટિએ સૌથી દૂર એટલે કે સૌથી લાંબા અંતર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે? તમે કરંટ અફેર્સ વાંચતા જો છો, કોઈ પણ પ્રકારની પરીક્ષામાં કરંટ અફેર્સ છે એમાંથી તમે બાકાત ન રહી શકો. ડીઆરડીઓ દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની મિસાઇલ્સના ટેસ્ટિંગ થતા હોય અને ત્યારે તમારે એ ફરજ જ પડતી હોય કે તમે કરંટને વાંચો. મિસાઇલ એટલે શું દોસ્તો? દુશ્મન આપણી સીમામાં ઘૂસી ન જાય અને આપણે એને એના જ વિસ્તારની અંદર જઈને એનો સંહાર કરવો હોય તો આપણે દારૂગોળો કે જે વિસ્ફોટક પદાર્થ છે એને એક એવી પ્રણાલી સાથે ફિટ કરીને એના વિસ્તારની અંદર ડ્રોપ કરતા હોઈએ છીએ. તો આ રીતે જે પ્રક્ષેપાસ્ત્ર પ્રણાલી થાય છે તૈયાર, એને અંગ્રેજીમાં સામાન્ય રીતે મિસાઇલ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આટલી બાબત આપણને પહેલાં તો સમજમાં આવે છે કે મિસાઇલની સામાન્ય ડેફિનેશન આ પ્રકારની હોય. હવે જુઓ, વર્ગ 3ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને હું તમને એમ સમજાવું કે ભાઈ મિસાઇલ્સ છે એનું જો તમારે વર્ગીકરણ કરવું હોય તો સામાન્ય રીતે મિસાઇલ્સ 2 પ્રકારમાં વર્ગીકૃત થાય. કેવી રીતે આપણે સમજીએ? માનો કે આ આપણે સમજીએ કે પૃથ્વીનો સ્ફિયર છે, આ એની આસપાસનું વાતાવરણ છે. જ્યારે તમે કોઈ મિસાઇલને પૃથ્વીના વાતાવરણની અંદર એવી રીતે છોડો છો કે વાતાવરણમાં ખૂબ ઊંચાઈ સુધી આગળ વધે છે અને પછી કોઈ જગ્યાએ ડ્રોપ થાય છે, મતલબ કે એનો જો તમે ગતિપાથ જુઓ તો એ કેટલાક સંજોગોમાં વાતાવરણની બહાર પણ નીકળી જાય છે. જે લોકો એન્જિનિયરિંગના અને સાયન્સના વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ હશે, આ પ્રકારની આકૃતિ હોય એને આપણે પરવલય આકારની આકૃતિ કહેતા હોય. જેમ તમે વર્તુળ, ચોરસ, લંબચોરસ આવી બધી આકૃતિઓથી પરિચિત છો, એમ આ પ્રકારના 2 છેડા ખુલ્લા હોય, બરાબર, સંપૂર્ણ વર્તુળ બનતું નથી, એને પરવલય કહેવાય. તો જે મિસાઇલ અથવા તો જે કોઈ સાધન તમે હવામાં પરવલય આકારે ફેંકો છો એને
અને જ્યારે મિસાઇલ વાતાવરણમાં ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી ગુરુત્વાકર્ષણ બળની મદદથી પડે છે એને આપણે બેલેસ્ટિક મિસાઇલ કહેતા હોય. એટલે પહેલાં તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, તો આ એક પ્રકાર થયો. બીજો પ્રકાર દોસ્તો એ છે કે જ્યારે કોઈ મિસાઇલ વાતાવરણને છોડતી નથી પણ ઓછી ઊંચાઈએ, મતલબ અહીંયાથી તમે છોડો છો અને આવી જ રીતે આગળ વધે છે, બરાબર, વાતાવરણની અંદર જ આગળ વધતી હોય, તો એના માટે શબ્દ વપરાતો હોય છે ક્રૂઝ મિસાઇલ. તો આ પહેલી તો આ બે બાબત તમને ક્લિયર થઈ જવી જોઈએ. બીજું, ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણી પાસે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ એટલું બધું મજબૂત અવસ્થામાં નહોતું, પણ ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા એ સમયે ડૉક્ટર અબ્દુલ કલામના નેતૃત્વ નીચે આપણે લોકોએ 25 વર્ષ માટેનો સ્વદેશી રીતે મિસાઇલ ડેવલપ કરવા માટેનો એક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. 1983 to 2008, 1983 થી 2008 સુધી આ જે કાર્યક્રમ દોસ્તો આપણે તૈયાર કર્યો એ કાર્યક્રમનું નામ હતું IGMDP. કેટલીક પરીક્ષાઓમાં તમને માનો કે વર્ગ 3માં આનું પૂરું નામ પણ પૂછી શકાય, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. ડૉક્ટર કલામે આ પ્રોગ્રામ હેન્ડલિંગ કર્યું અને આ પ્રોગ્રામ જે આખો હતો એનો મૂળ લક્ષ્યાંક હતો કે વિવિધ પ્રકારના લક્ષણો અને ગુણધર્મો ધરાવતી 5 અલગ અલગ ક્ષમતાઓવાળી મિસાઇલનો વિકાસ કરવો. ઓકે, અને એમાંની પહેલી મિસાઇલ હતી એ હતી પૃથ્વી, જેના આગળ જતા 3 સ્વરૂપો પૃથ્વી 1, 2 અને 3 વિકસાવવામાં આવ્યા, બરાબર. ત્યારબાદ જે બીજી મિસાઇલ દોસ્તો આપણે તૈયાર કરી એ આ પ્રોજેક્ટ હેઠળ છે એ છે અગ્નિ, બરાબર. અને અગ્નિના સમયાંતરે 1 થી લઈ અને 5 સ્વરૂપો ડેવલપ કરવામાં આવ્યા, બરાબર. ત્રીજી જે મિસાઇલ આપણે આ કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરી એ છે આકાશ, ચોથી છે ત્રિશુલ અને 5મી છે નાગ મિસાઇલ. ઓકે, આ બધી મિસાઇલનું ડેવલપમેન્ટ થયું એટલા માટે ડૉક્ટર કલામને આપણે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, બીજું હવે જુઓ, એમાં જે આ અગ્નિ શ્રેણી છે ને એમાં અગ્નિ શ્રેણી ખૂબ જ મહત્વની શ્રેણી છે. આમ તો બધી જ મિસાઇલ છે એ અત્યંત મહત્વની છે, પણ અગ્નિ જે છે એમાં પણ ખાસ કરીને અગ્નિ 5, બરાબર. અગ્નિ 5 જે છે દોસ્તો એ જે જગ્યાએથી છોડવામાં આવે, સમજો તમે, તો એનાથી એ પોતાની આસપાસની કોઈ પણ દિશામાં 5800 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી રહેલી કોઈ પણ વસ્તુ ઉપર એટેક કરવા માટેનો ગુણધર્મ ધરાવે છે. અગ્નિ 5 બેલેસ્ટિક છે, મેં તમને હમણાં જે ડેફિનેશન સમજાવી એ ન્યુક્લિયર બોમ્બથી કોઈ જગ્યાએ પ્રહાર કરવા માટે પણ સક્ષમ છે. એટલે જો યાદ રાખો, અગ્નિ 5 વર્તમાન સમયમાં ભારતની સૌથી દૂર સુધી પ્રહાર કરનારી મિસાઇલ છે. એટલે આ બાબત ઓલરેડી પ્રશ્ન તરીકે CTO જેવી પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યું છે. બીજું હું તમને એક રસપ્રદ ફેક્ટ પણ સમજાવું. આ જે અગ્નિ 5 જે છે ને એના ડેવલપમેન્ટ પાછળ ડૉક્ટર સતીશ રેડ્ડીનો ફાળો છે. અને આ ડૉક્ટર G. સતીશ રેડ્ડી વર્તમાન સમયમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOના વડા પણ છે અને સાથોસાથ રક્ષા મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકારની ભૂમિકા પણ નિભાવે છે. અને એમને અમેરિકા દ્વારા ખૂબ ઊંચી પ્રકારનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે 2019ના કરંટ અફેર્સમાં. આ મુદ્દાનો પણ આપણે સમાવેશ કરેલો જ છે. ઓકે, બીજું, અગ્નિ શ્રેણીની ચોથા ક્રમાંકની જે મિસાઇલ છે દોસ્તો એને આપણે અગ્નિ 4 તરીકે ઓળખીએ છીએ, જે 4000 કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પ્રશ્ન ઓલરેડી પૂછવામાં પણ આવી ચૂક્યો છે. અગ્નિ 4 જે છે એનું ડેવલપમેન્ટ ડૉક્ટર ટેસી થોમસના માર્ગદર્શન હેઠળ થયું છે અને એટલા માટે ડૉક્ટર ટેસી થોમસને ભારતના અનુસંધાને મિસાઇલ વુમન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. ઓકે, તો અત્યારે મેં તમને કહ્યું એમ કે ભાઈ વર્ગ 3ને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીએ છીએ, નહીંતર આ બધી જ મિસાઇલો ઉપર આપણે બહુ વિસ્તારથી ચર્ચાઓ કરી શકીએ એવી રીતે થાય. ચલો, ત્યારબાદનો આજનો ત્રીજો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે એ છે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક IDSN ક્યાં આવેલું છે? આ પ્રકારના સવાલો કરંટના કેન્દ્રબિંદુ હોય. ક્યારેક કોઈ જગ્યાએ કોઈ ઘટના, કોઈ પ્રોગ્રામ, કોઈ નવું સેન્ટર શરૂ કરવામાં આવે તો કરંટ અફેર્સના રડારમાં મુદ્દો આવી જાય, બરાબર. હવે જુઓ, આ જે સેન્ટર છે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક, એનો જવાબ છે કે ભાઈ બેંગલુરુ નજીક એટલે કર્ણાટકની અંદર એક નાનું એવું ગામ છે બ્યાલાલુ. આશરે 2200 થી 2300ની વસ્તી ધરાવતું આ ગામ છે અને એની અંદર આ સેન્ટર ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક સ્થાપવામાં આવ્યું. શા માટે આ નેટવર્કની સ્થાપના થઈ સમજો. જ્યારે ભારત ખૂબ દૂરના
અવકાશી સંશોધનાત્મક કાર્ય હાથમાં લે છે. દાખલા તરીકે 2008માં આપણે ચંદ્રયાન 1 લોન્ચ કર્યું, એમાં ઘણી બધી સફળતા મળી. મંગળ મિશન 2013માં આપણે લોન્ચ કર્યું, એમાં પણ આપણને અવ્વલ નંબરની સફળતા મળી. ત્યારબાદ ચંદ્રયાન 2 આંશિક સફળ બન્યું. તો આ પ્રકારના ખૂબ દૂરના જ્યારે આપણે પ્રોજેક્ટ્સ હાથમાં લઈએ છીએ તો એ સમયે એ જે સ્પેસક્રાફ્ટ આપણે અતિશય દૂર મોકલ્યા છે એના તરફથી આપણને સતતપણે અલગ અલગ પ્રકારના સિગ્નલ્સ મળતા હોય. આ સિગ્નલ્સને કેચ કરવા એના માટે વિશાળ એન્ટેનાઓનું એક ભવ્ય નેટવર્ક આપણી પાસે હોવું જોઈએ, જે વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું હોવું જોઈએ. એ ક્ષેત્ર અને એ સ્થળ એટલે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક. એટલે સુદૂરના જે સંશોધનાત્મક કામગીરી છે એનું સંચાલન બ્યાલાલુ ખાતેથી થાય છે. આ જે સેન્ટર છે દોસ્તો, એ સ્પેશિયલી ચંદ્રયાન 1ને ધ્યાનમાં રાખીને 17 ઓક્ટોબર 2008ના દિવસે એની વિધિવત રીતે કામગીરી શરૂ થઈ હતી. તો આ ક્વેશ્ચન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. બીજું તમને ખ્યાલ આવશે કે તમે ઈસરો વિશે માહિતગાર જ છો, બરાબર. ઇન્દિરા ગાંધીના સમયમાં 15 ઓગસ્ટ 1969ના રોજ ઈસરોની સ્થાપના થઈ, બરાબર. અને આ જે ઈસરો છે એનું વડું મથક બેંગલુરુ ખાતે આવેલું છે. અને મેં તમને કદાચ કોઈ જગ્યાએ કરંટમાં એવું કહેલું પણ છે કે બેંગલુરુને ખરા અર્થમાં ભારતની આપણે સ્પેસ સાયન્સ સિટી કહેવી હોય તો પણ આપણે એને કહી શકીએ છીએ. ઓકે, ખૂબ મહત્વનો સવાલ છે. નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી ક્યારે થાય છે? પહેલા તો જુઓ, આ સવાલમાં 2 એંગલ છુપાયેલા છે. પહેલો એંગલ એ કે આ દિવસની ઉજવણી આપણે શા માટે કરીએ છીએ. બીજો એંગલ એ છે કે આ દિવસની ઉજવણી પર્ટિક્યુલર આનો જવાબ છે 11 મે. તો દર વર્ષે 11 મેના દિવસે જ તે નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી શા માટે થાય છે? તો પહેલા આપણે પહેલો જે સવાલ છે એને ધ્યાને લઈએ. આપણા દેશના એવા બધા વૈજ્ઞાનિકો, સંશોધકો, એન્જિનિયરો કે જેમણે પોતાના જીવનનો અગત્યનો સમય, શક્તિ, ઉર્જા દેશને મદદરૂપ થાય એવા વિકાસાત્મક કાર્યો માટે આપી હોય તો એને સમર્પિત હોય એવો આ દિવસ. તો એ દિવસે આપણા રાજનેતાઓ અને નાગરિકો આપણે એને થેન્ક્સ કહીએ છીએ કે ભાઈ તમારી મદદથી અમારા દેશની સુરક્ષાની બધું કામ થાય છે. બીજો સવાલ મારો એ છે કે વાય 11th ઓફ મે, શા માટે 11 મે? તો આજથી આશરે 22 વર્ષ પહેલાની ભારતની ઐતિહાસિક ઘટનામાં આપણે જવું પડે અને એ છે 1998. પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં રાજસ્થાનના જેસલમેરના પોખરણ રેન્જની અંદર આપણે લોકોએ પરમાણુ બોમ્બના પરીક્ષણો કરેલા, જેને આપણે પોખરણ 2 અથવા તો ઓપરેશન શક્તિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો જુઓ 1998ના મે મહિનામાં આપણી પાસે એવી 2 ઘટના થઈ. એક થઈ 11 મે, બીજી થઈ 13 મે. 11 મેના દિવસે આપણે પોખરણમાં 3 અણુબોમ્બ ફોડ્યા, બરાબર. અને 13 મેના દિવસે પોખરણમાં આપણે 2 અણુબોમ્બ ફોડ્યા. તો આ 11 મેની જે સફળતા હતી એનાથી ભારત ખરા અર્થમાં એક પ્રકારે પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવું ન્યુક્લિયર વેપન સ્ટેટ બની ગયું. આપણે આપણી આસપાસના દેશોને સંકેત આપ્યો કે હવે અમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર છે, અમારી પાસે માસ ડિસ્ટ્રક્શન પાવર છે, મતલબ કે અમારી પાસે તાકાત ઘણી બધી વધારે છે. તો પરમાણુનું આપણે પરીક્ષણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીએ ખુશ થઈ અને જાહેર કર્યું કે દર વર્ષે, જો આ પણ તમારે યાદ રાખવાનું છે કે નેશનલ ટેકનોલોજી ડે ની ઉજવણીનો જે કોન્સેપ્ટ છે એ કોના દિમાગમાંથી આવ્યો છે? અટલ બિહારી વાજપેયી પોતે આ વાત જાહેર કરી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા વર્ષ 1999થી, ખાસ ધ્યાન રાખજો, એટલે કે આ ઘટના થઈ અને પછીના વર્ષથી જ તે દર વર્ષે આપણે લોકો 11 મેને નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવીએ છીએ. બીજી એક ખાસ વાત, 11 મે 1998નો જો દિવસ જુઓ તો ભારત માટે ટેકનોલોજીના અનુસંધાને માત્ર પોખરણ પૂર્તિની સફળતાથી સીમિત નથી રહેતો. આ દિવસે આપણને બીજી 2 સફળતા પણ મળી હતી. આપણે ત્રિશુલ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ એ દિવસે કર્યું અને સાથોસાથ હંસ નામનું આપણું હળવું પરિવહનનું જે પ્લેન હતું, એરક્રાફ્ટ, એનું પણ સફળ પરીક્ષણ એ જ દિવસે થયું. તો આમ જોવા જાવ તો 11 મેના દિવસે ટેકનોલોજીના દ્રષ્ટિકોણથી ભારતને 3 સફળતા મળી. પણ સૌથી મહત્વપૂર્ણ સફળતા કોની? તો કે ભાઈ આ આખી ઘટનાની. જો તમે લોકો પીઆઈનું પેપર આ વર્ષનું જો જોશો, પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 છે, એની અંદર આ સવાલ સીધી રીતે પૂછી લેવામાં આવ્યો કે ભાઈ ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કઈ ઘટના સાથે સંબંધિત છે? પોખરણ 2, ઓપરેશન શક્તિ, બરાબર, અથવા તો અણુ પરીક્ષણની જે બીજી ઘટના થઈ એ.
બીજી તમને લોકોને જો કદાચ ખ્યાલ હોય તો વર્લ્ડ બોક્સ યુટ્યુબ ઉપર જ થોડા દિવસ પહેલાં પોખરણ 1 ઉપરનો એક લેક્ચર છે એ અપલોડ થઈ ચૂક્યો છે. પોખરણ 2 ઉપરનો ડિટેલ લેક્ચર આવનારા દિવસોમાં અપલોડ થશે. ઓકે, તો આટલી બાબતની આપણે ચર્ચા કરી. તો હવે બીજી એક ખાસ વાત કે ભાઈ દર વર્ષે જો 11 મેના દિવસે આ ઉજવણી થતી હોય તો આ વર્ષે પણ થઈ હોવી જોઈએ. તો યાદ રાખો 11 મે 2020 એટલે કે આ ચાલુ વર્ષે ભલે દુનિયા આખી કોરોનાગ્રસ્ત બંધમાં બધું હતું, લોકડાઉન વાળી કન્ડિશન હતી, પણ એવી રીતે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દેશભરની અંદર નેશનલ ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવ્યો. અને આ વર્ષની દોસ્તો જે થીમ છે એ તમારે યાદ રાખવાની છે. એ થીમ છે રીસ્ટાર્ટ. હવે રીસ્ટાર્ટનો શું મિનિંગ થાય આપણે એને સમજવાની કોશિશ કરીએ. રીબૂટિંગ ઇકોનોમી થ્રુ સાયન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ટ્રાન્સલેશન. ફરીથી આપણે આ સમજીએ. રીબૂટિંગ ઇકોનોમી એનો મતલબ થાય કે જે અર્થવ્યવસ્થા સ્થગિત થઈ ગયેલી હોય અથવા તો મંદીના માહોલમાં હોય તો તમે એને સાયન્સ ટેકનોલોજી અને એનું જે સંશોધન છે એને સ્થાનિક ભાષાઓમાં પ્રકાશિત કરી એનું જ્ઞાન વધારો, એ જ્ઞાન ઉપર કામગીરી થાય તો આખી અર્થતંત્રની અંદર ફરીથી એક તેજી આવે. તો રીબૂટિંગ ઇકોનોમી થ્રુ સાયન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ટ્રાન્સલેશન, તો આ વર્ષની થીમ છે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન અને આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન એના ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન છે કે ભાઈ પ્રગતિ પ્લેટફોર્મની શરૂઆત કયા વર્ષે થઈ છે? હવે જુઓ, આ સવાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી સાથે તો સંબંધિત છે જ, પણ પ્રગતિ પ્લેટફોર્મ વાળો ક્વેશ્ચન તમારા જાહેર વહીવટનો પણ હિસ્સો થઈ જાય છે. ઓકે, પહેલા આપણે પ્રગતિ પ્લેટફોર્મનું પૂરું નામ સમજીએ. જુઓ, પ્રગતિ પ્લેટફોર્મ જે છે એનું નામ થાય છે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. દોસ્તો, આ આખો જે ઘટનાક્રમ છે એ વર્ષ 2015થી શરૂ થયેલો છે. સમજો આખી વાત શું છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની આ પહેલ છે અને આ પહેલ જે છે એના અંતર્ગત કામ શું થાય છે એને આપણે પહેલા સમજીએ. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, પ્રધાનમંત્રી કાર્યાલયમાં દર મહિનાના, ખાસ ધ્યાન રાખજો, દર મહિનાના ચોથા બુધવારે, 4th વેન્સડે, ખાસ ધ્યાન રાખવાનું. હું અહીંયા મેં છેલ્લો બુધવાર એવો શબ્દ નથી વાપર્યો કારણ કે ક્યારેક કોઈક મહિનામાં 5 બુધવાર પણ હોય. તમારે ધ્યાન રાખવાનું છે ચોથો બુધવાર, બરાબર? ચોથો બુધવાર દર મહિનાનો હોય તો એ દિવસે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં આફ્ટરનૂનના 3:30 PM એટલે કે 3:30 વાગે એક સમીક્ષા કાર્ય શરૂ થાય, જેના અંતર્ગત પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના મહત્વપૂર્ણ અધિકારીઓ હાજર હોય, ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન પોતે પણ હાજર હોય, કોન્ફરન્સ રૂમ હોય, ડિજિટલ કોન્ફરન્સ રૂમ, અને એની સાથોસાથ જે કેન્દ્ર સરકાર છે દોસ્તો, કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલય અને એના વિભાગો હોય એના સચિવો પણ ડિજિટલી પોતપોતાની ઓફિસથી વેબિનારના માધ્યમથી અહીંયા ઉપસ્થિત છે. અને ઉપરાંત અલગ અલગ તમામ રાજ્ય સરકારો અને એના જે મુખ્ય સચિવો છે, બરાબર, તો રાજ્ય સરકારોના મુખ્ય સચિવો આ બધા લોકો પણ વેબિનારના માધ્યમથી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના અધિકારીઓ સાથે જોડાય છે. ક્યારે જોડાય છે? તો કે દરેક મહિનાના ચોથા બુધવારે 3:30 વાગે આ મીટિંગ શરૂ થાય ત્યારે. હવે જે આખું પ્લેટફોર્મ તૈયાર થયું એમાં ત્રિસ્તરીય અથવા ટ્રાયલેટરલ અથવા આપણે એને સામાન્ય ગુજરાતીમાં કે ત્રિસ્તરીય મીટિંગ થઈ. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મુખ્ય સચિવો. આ આખો કાર્યક્રમ શા માટે થાય છે? તો કે ભાઈ દેશભરની અંદર જે ટોપ પ્રાયોરિટી વાળા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોય, કાર્યક્રમો હોય, એની પ્રગતિ કેટલી થઈ એની સમીક્ષા અહીંયા થાય છે. એટલા માટે આ કાર્યક્રમ છે એનું નામ પ્રગતિ રાખવામાં આવ્યું. ને બીજી એક ખાસ વાત, આ જે દિવસ હોય ને જ્યારે આ કાર્યક્રમ થાય છે એ દિવસને પ્રગતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અથવા તો એને પ્રગતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો આવો પણ પ્રશ્ન આવે કે પ્રગતિ દિવસ ક્યારે આયોજિત થતો હોય છે? તો મંથલી ચોથા બુધવારે. તો આ આખો કાર્યક્રમ થયો. આના લીધે આપણા દેશની અંદર જે મહત્વપૂર્ણ ટોપ પ્રાયોરિટી વાળા પ્રોજેક્ટ છે એને આગળ વધારવામાં ફાયદો થાય છે. અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનો જે ઓલો સંઘવાદ જે તમે બંધારણમાં ભણતા હો, બરાબર, તો એ સંઘવાદની ભાવના પણ મજબૂત થાય એવી દિશાની અંદર આ કાર્યક્રમ આગેકૂચ કરે છે. તો દોસ્તો, અહીંયા મેં તમને
વર્લ્ડિન બોક્સ દ્વારા યુટ્યુબના માધ્યમથી જે ડેઇલી 5 ક્વેશ્ચન્સ તમને આપવામાં આવે છે, જે અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીએ છીએ, એ અંતર્ગત સાયન્સ અને ટેકનોલોજી વિષય છે એને સમજાવવાની કોશિશ કરી. ભવિષ્યમાં ફરીથી આપણે ભેગા થશું ત્યારે સ્પેશિયલી ક્લાસ 3ને ધ્યાનમાં રાખીને જે મહત્વપૂર્ણ મુદ્દાઓ ટેકનોલોજી સાથે સંકળાયેલા હશે, કરંટ સાથે સંકળાયેલા હશે, એને આપણે શેર કરતા રહીશું. ઓકે, ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.